માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, તો ફરી વખત આપણે ભવનાથ તળેટીની અંદર આવી ગયા છીએ અને મેળાનો આજે છે બીજો દિવસ. તો અત્યારે ટ્રાફિક જો તમને અહીંથી બતાવી દઉં, અત્યારે આવકમાં આવું કંઈક પબ્લિક છે અને જાવકમાં પણ એટલું જ છે. આ બધા કાલે આવેલા, આવકમાં પણ એટલું છે અને આવકમાં પણ એટલું છે. આજની માહિતી છે ને સિનિયર સિટીઝનો માટે ખાસ છે, એટલે જે હાલી ના શકતા હોય એવા લોકો માટે રિક્ષા અને બસ બધું ચાલુ જ છે, એટલે એ બાબતે લઈને મૂંઝાતા નહીં. તમને ગિરનાર દરવાજે છે અથવા બસ સ્ટેન્ડેથી તમને વાહન મળી જશે અને ભવનાથ સુધી તમને પહોંચાડી દેશે. જો હમણાં ઘણી બધી રિક્ષાઓ અને બસો નીકળશે એ હું તમને બતાવું, એમાં બોર્ડ મારેલા જ છે. સામે રિક્ષા આવે ને એ રિક્ષા તમને ભવનાથ સુધી પહોંચાડી દેશે. જો આ રીતની રિક્ષાઓ છે, ચાલુ જ છે. બીજા દિવસનો આવો કંઈક ટ્રાફિક માહોલ સર્જાણો છે. તો ભાઈ અત્યારે છે ને બહુ ખુશીની એક વાત છે કે આપણા વિડીયોથી ઘણા લોકોને મદદ મળે છે. તો મારો તો એ જ ધ્યેય હોય કે લોકો ક્યાંય હેરાન ના થાય અને સાચી અને સચોટ માહિતી મળતી રહે. તો મારો પ્રયત્ન શરૂઆતથી લઈને એ જ છે. લગભગ 8 થી 10 વિડીયો મેં યુટ્યુબમાં, ઇન્સ્ટામાં મૂકતો જોઉં છું. એવામાં જ આપને એક ભાઈ મળી ગયા છે. તો જય ગિરનારી. જય ગિરનારી. તો આ ભાઈ છે ને આપણો વિડીયો જોઈ અને આજે ભવનાથની અંદર આવ્યા છે, તો એની પાસે આપણે થોડુંક સાંભળીએ કે કઈ રીતના એ અહીંયા પહોંચ્યા છે. તો તમે આજે આવ્યા? આજે આવ્યા. હા હા, બરોબર. કાલાવડથી આવ્યા. કાલાવડથી? હા, કાલે તમારો વિડીયો જોયો એટલે અમને ખબર પડી કે મેળો તો બહુ મોટો છે, એટલે આજે અમે નીકળી ગયા ઘરેથી. બરોબર. હા, તો માહિતી વિડીયો તમને કેવું વ્યવસ્થિત લાગ્યું? બહુ મજા આવી. તો ભાઈ આવો જ મારો કંઈક ધ્યેય હોય છે. તો આપણી ચેનલ ઉપર બન્યા રહેજો અને સાચી અને સચોટ માહિતી તમને મળતી રહેશે. તો જાવું હવે મેળો કરવા. જય ગિરનારી. સિનિયર સિટીઝન માટે આ રીતની રિક્ષા છે અને છેલ્લો સ્ટોપ જે આ બસ સ્ટેન્ડ છે, અત્યારે ત્યાં જે ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનો અનોખો સંગમ આ સ્ટેજ બનાવેલું છે, ત્યાં તમને ઉતારી દેશે અને અહીંથી પછી અડધો કિલોમીટર જેવું હાલવાનું રહેશે. તો અહીં સુધી તમને રિક્ષાની સુવિધા મળી રહેશે.